વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। 1. ગુર્જરીના ગૃહકુંજેના કવિ। જવાબ સુંદરમ। 2. ગુર્જરીના ગૃહકુંજે। જવાબ વસુંધામાંથી। બ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા ભમ્યા હતા। જવાબ જગતમાં। ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું વતન ખાલી જગ્યા છે। જવાબ મિયાં માતર। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। તેમાં ઉત્તર લખો। વિશ્વવાણીને સુફલિત કરવા કવિએ શું કર્યું? જવાબ વિશ્વવાણીને સુફલિત કરવા કવિએ નસ નસથી રસ અર્પણ કર્યો છે। 7. આ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? જવાબ આ કાવ્યમાં જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમનો ભાવ છે। 8. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ જણાવો। જવાબ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ સુંદરમ છે। ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। કવિના બાલ્યકાળ અને યુવાનીકાળના અનુભવ ટૂંકમાં લખો। જવાબ કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો। અહીં પાપા પગલી માંડી। એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી। એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિભાગ સી વ્યાકરણ વિભાગ। નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો। 1. ગ્રહમાયા। જવાબ ભાવવાચક। 2. જગત જાતિવાચક। 3. સુખ ભાવવાચક। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। 1. ડુંગર। જવાબ પર્વત। 2. આંખ। જવાબ નયન। 3. ઉર। જવાબ હૃદય। 4. કોકિલ। જવાબ કોયલ। નીચેનામાંથી રેખાંકિત શબ્દોમાં રહેલો પ્રત્યય ઓળખાવો। 1. અહીં અમારા યૌવન કેરી વાદળી વરસેલી। જવાબ પરપ્રત્યય। 2. વિશ્વવાણીને સફલિત કરવા નસ નસથી રસ અર્યો। જવાબ પરપ્રત્યય। નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે ઓળખાવો। 1. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી। જવાબ રૂપક। 2. વિશ્વવાણીને સુફલિત કરવા નસ નસથી રસ અર્યો। જવાબ રૂપક। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 4. જીવન જંગે જગત ભમ્યા। જવાબ વર્ણાનુપ્રાસ। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। 1. વાદળની ગર્જના। જવાબ મેઘગર્જના। 2. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ। જવાબ કોતર। 3. સારા ફળવાળું સુફલિત। 4. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર। જવાબ પાનેતર। નીચેના વાક્યનો કાળ ઓળખાવો। 1. અમે ભમ્યા અહીંના ખેતરમાં। જવાબ ભૂતકાળ। 2. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે। જવાબ વર્તમાનકાળ। વિભાગ ડી નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો। જવાબ આ પંક્તિઓ સૂચવે છે કે આ વિશાળ વિશ્વમાં ફક્ત મનુષ્યનું જ અસ્તિત્વ નથી। પ્રકૃતિમાં મનુષ્ય ઉપરાંત અનેક સજીવો અને નિર્જીવ તત્વો સહઅસ્તિત્વ ધરાવે છે। આ પંક્તિઓ પ્રકૃતિની વિવિધતા અને સંતુલન પર ભાર મૂકે છે, જ્યાં પશુઓ, પંખીઓ, પુષ્પો અને વનસ્પતિઓ જેવા તત્વો પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા મનુષ્ય। આ સમસ્ત જીવસૃષ્ટિ એકબીજા પર નિર્ભર રહીને પર્યાવરણનું સંતુલન જાળવે છે। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।